આજે જેઠ સુદ બારસ છે, બારસ 2 હતી, રવિવાર છે, 8 તારીખ છે 6/2025 વર્ષ છે. વચનામૃત સારંગપુરનું 13મું છે. પ્રશ્ન મુક્તાનંદ સ્વામીએ પૂછ્યો છે, જેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય પ્રથમ થઈને પછી મટી જાય છે, તેને પ્રથમ નિશ્ચય થયો હતો કે નહોતો થયો? આ દરેકને માટે છે. શરૂઆતમાં વેગ ચડી જાય અને કોઈ સંતની પાસે આવે, ઓહો એવું ને કહે છે નવા મૂલા છે ને 9 વાર નવા જ પઠે. એ તમે શરૂઆતમાં આવે ત્યારે એની જે શ્રદ્ધાને જુઓ, ઓહો આપણે એમ કે બ્રહ્માંડ તોડી નાખે એવી શ્રદ્ધા છે. પણ એ થોડું સમય જવા દો, પછી જેમ માખણ પીગળી જાય એમ પીગળી જતા હોય છે. આ પ્રશ્ન બહુ સમાજમાં હંમેશને માટે થતો રહ્યો છે. ઘણા હરિભક્તો બહુ સારા સત્સંગી જણાતા હોય, પછી કોઈને કામ લાગે એવા ન હોય. એમ થયું કેમ એનો પ્રશ્ન છે. આવું થાય છે સમાજમાં. પહેલે નિશ્ચય હોય, સંતોની પાસે બેસતા હોય, કોઈએ સાંભળ્યું હોય કે બહુ મોટા સંત છે અને આપણે જે ઈચ્છીએ ને તે સંકલ્પ પૂરા કરે એવા છે. આવો મહિમા કોઈ કે બતાવ્યો હોય. પછી સંતો તો સાદા સીધા હોય, એ માળા કરતા હોય, કથા વાર્તા કરતા હોય, એમાં કંઈ ચમત્કાર જેવું જણાય નહીં. એટલે પછી જે સંતોએ નિશ્ચય કરાવ્યો હોય કે આ ભગવાન છે ને આ છે ને તે છે ને આનું ભજન કરી તો આમ થાય, જન્મગલના પાઠ કરી તો આમ થાય, ને માળા કરી તો ભગવાન રાજી થઈ જાય, અને રૂપિયા આપી દે, લક્ષ્મી આપી દે, બધું મળી રહે. પણ આને છે ને મળીએ રે, પણ આને છે ને બહુ ઝડપી જોઈએ છે. રાતો રાત લાખોપતિ થઈ જવું છે એ શક્ય નથી. એટલે નિશ્ચય રહેતો નથી. ધીરજ રાખે તો બધું થાય. શું ના થાય? મહારાજે એટલા માટે તો દ્રષ્ટાંત આપ્યું. ભગત કહ્યું એટલા મત છે, એ પાણીનો ઘડો એક જગ્યાએ ઢોળીએ અને પછી અઠવાડિયું ના ઢોળીને ફરીથી ઢોળીએ તો એ તો પાછું શું થાય? એ કંઈ પાણીનું તળાવ થઈ જાય ત્યાં? તો કે કોઈ દિવસ ન થાય. આગલે દિવસના આગલે સુકાઈ જાય, બીજા દિવસનું બીજે દિવસ સુકાઈ જાય. પણ જો આંગળી જેવી શેડ પડતી હોય તો એ પાણીનો ધરો થઈ જાય. ભલે આંગળી જેટલી શેડ પડતી હોય પણ પાણીનો મોટો ધરો થઈ જાય. એમ સાતત્ય જાળી રાખવું પડે કોઈ પણ કાર્યમાં. આજે કર્યું ને હવે કાલે જોઈશું. શરૂઆતમાં એવી માળા કરવા લાગે મંદિરમાંથી ઊભો ન થાય. એ શાસ્ત્રે કરીને નિશ્ચય નથી, એ મનમુખી નિશ્ચય છે. આ પ્રશ્ન એટલા માટે પૂછાયો છે. શાસ્ત્રે કરીને જો નિશ્ચય થયો હોય, શાસ્ત્ર વાંચવાની ફુરસદ તો હોવી જોઈએ ને. પહેલી ખાલી સંતોને પાસે મળ્યા. પેલા કહેતા ને, એક સંત કહેતા, પ્રેમ પ્રકાશ સ્વામી કહેતા કે ભાઈ મેં પહેલાં એક ફરા વાત કરેલી કે આના જેવું છે. જણ્યા વગરના છોકરા, ભણ્યા વગરની કથા અને 2 પૈસાની કંઠી નાખી જય સ્વામિનારાયણ, એને જેવું છે. આજે ટ્યુબ બેબીમાંથી બાળકો ઉત્પન્ન કરે, એનો બાપ કોણ ને મા કોણ? એનો કોણ સગો? જે છે રખડતો ઢોર જેવું છે. કોને પ્રીતિ થાય? પોતાના ઉદર થકી જન્મ્યો હોય એમાં પ્રીતિ થાય. આમાં કોને પ્રીતિ થાય? એટલે કે જણ્યા વગરના છોકરા, ભણ્યા વગરની પારાણ, 2 કથા 2 પૈસાની કંઠી નાખી જય સ્વામિનારાયણ, આના જેવું છે. ગમે ત્યાંથી કંઠી શોધીને ગળામાં નાખી દીધી, પછી સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. સત્સંગી પાક્કા સત્સંગી હો, બાપ દાદાનો સત્સંગ. ઘણા નથી કહેતા અમારી 7 પેઢીનો સત્સંગ. તમારે હોય તો 7 પેઢીમાં કયું ભજન થયું, કયા સંતનો સમાગમ કર્યો? બધા સંતો આપણે તો હોય જ ને. કે આપણે કંઈ કયા સંતો પાસે બેસો છો? તો કે અમે આ બધા સંતો આપણા જ છે ને, બધા જ બેસીએ. સ્વામિનારાયણ ભગવાને આ પૂછ્યું છે. એક હરિભક્તો આવ્યા, એને પૂછ્યું જય સ્વામિનારાયણ કયા ગામના છો? તો ગામ બતાવ્યું. અચ્છા, અહીં કયા સંતો જોડે બેસો છો? તો કે હું તો આ નિર્વિકલ્પા જોડે બેસું છું.
નિર્વિકલ્પાનંદ પોતે પોતાનું કંઈ કરવાનું નથી. એ પોતાનું કલ્યાણ નહીં કરે, તારું કલ્યાણ કરશે. અહીં બેસ, સુકાનંદ સ્વામી બેઠા હતા, અહીં બેસ તો કલ્યાણ થાય. એટલે મહારાજ કે જાણી લેવું પડે. ગમે તેની પાસે જઈને સાંભળીને પછી કરવા જાય તો થાય. નિશ્ચય ટળી જાય છે એ વાત સાચી છે. ઘણાને મેં જોયા છે, ઘણા ઢગલા બંધ જોયા છે કે શરૂઆતમાં જય હોમ કરીને લાગી પડે, શું ના થાય, ભગવાન ભજવા છે. પણ ધીમે 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 મેં કીધું ને, માખણ પીગળી જાય એમ પીગળી જાય. બરફ પીગળી જાય ને પાણીથી, ધીમે ધીમે થોડો સમય લાગે, પીગળી તો જાય. તેમાં સત્સંગમાંથી ટળી જાય છે. એટલે આ પ્રશ્ન પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામી બોલ્યા છે, જેને પોતાના જીવાત્માને વિશે નિશ્ચય થયો હોય તો કોઈ રીતે ટળે નહીં. પણ શાસ્ત્રની રીતે જો નિશ્ચય થયો હોય તો શાસ્ત્રમાં ન મળે એવું ચરિત્ર જ્યારે પરમેશ્વર કરે ત્યારે ભગવાનનો નિશ્ચય ટળી જાય છે. મહારાજ આના ઉપર વિરુદ્ધમાં, મહારાજ કે એવું છે જ નહીં. શાસ્ત્રમાં કયા ચરિત્ર નથી કર્યા? સમર્થપણાના ચરિત્ર, અસમર્થપણાના ચરિત્ર. સમર્થપણાનું રામે રાવણને મારી નાખ્યો, એ સમર્થ ચરિત્ર છે. સામે આટલી મોટી સેના હોય અને ઉડાડી દે, એ સમર્થપણાનું ચરિત્ર છે. અસમર્થપણાનું ચરિત્ર કયું હતું? તો સીતા પોતાને ભગવાન હોવા છતાં હરણ થઈ ગયું. અસમર્થપણું કયું હતું? એને ખબર નથી કે મૃગલા સોનાના ન હોય. કોઈ જગ્યાએ જોયા મૃગલા સોનાના? સીતાજીને કહેવાથી પાછળ દોડ્યા. એટલે ભાઈ આ તો હોવું જોઈએ, આવું કાંઈ થાય નહીં તો શાસ્ત્ર લખાય નહીં. શાસ્ત્ર લખવા માટે આ જરૂર છે, એટલા માટે આવા ચરિત્ર ભગવાન કરે છે. બાકી તો એટલી તો ખબર હશે ને કે આ ખોટું થઈ રહ્યું છે. સોનાનું મૃગલું હોય નહીં અને સીતા કહે ને હું દોડું, પણ ભગવાને કરી બતાવ્યું કે હવે આનાથી આગળનું ચરિત્ર થશે. તો એ અસમર્થ ચરિત્ર કહેવાય, એ સમર્થપણું ના કહેવાય. ભગવાન શ્રી કૃષ્ણએ મહાભારતનું યુદ્ધ કર્યું ત્યારે સામે 11 અક્ષોની સેનાને 7 અક્ષોની સેનાને પરાભવ કરી દીધી. 7 અક્ષોની સેનાથી ભગવાને 11 અક્ષોની દુર્યોધનની સેનાને પરાભવ. સમર્થપણું. અસમર્થપણું કયું? ભગવાન ધારે કરી શકતા હતા. ઓલા અર્જુન કર્ણનું પરડું ખચકી ગયું જમીનમાં, અને ભગવાને કહ્યું માર એને શું ઊભો રહ્યો છે? તો કે મહારાજ એ પેડું અરે પેડું ને ત્યારે મહારાજ કે આ કે જ્યારે અભિમન્યુને માર્યો ત્યારે શું નીતિ ન્યાય જોવાનો હતો? તો કે ના. તો ઉઠાવી દે અને ઉડાડી દીધો. એ નીતિ ન્યાય. એ મહારાજ કે અસમર્થપણું. સમર્થ હોતા કરે ને. ઉત્તરાનો છેલ્લે ગર્ભ બચેલો, અસ્વસ્થતામાં 5 દીકરોને મારી નાખ્યા. છેલ્લે ઉત્તરાનો ગર્ભ બચેલો અને ગર્ભમાં બ્રહ્માસ્ત્રનો પાર કર્યો. ગર્ભમાં બાળકને મારી નાખ્યો જન્મતાની સાથે જ. બાળક તો જન્મ્યું તો મરેલું જન્મ્યું. એ જ ભગવાન સમર્થપણું બતાવ્યું. એટલે કે છે શાસ્ત્રમાં ભગવાનના સમર્થપણાના ચરિત્ર હોય, અસમર્થપણાના ચરિત્ર હોય. અને તે સામર્થ્ય કેવી વાપરે? હે દિગ્ગજો, હે પ્રકૃતિઓ, સાંભળી લો. ત્યારે ભગવાન સદા શ્રી કૃષ્ણ નિર્દોષ હોય. ભગવાન સદા શ્રી કૃષ્ણ નિર્દોષ હોય, અત્યાર સુધીમાં કોઈ પાપ ન કર્યું હોય તો આ પરીક્ષિત ઊભો થઈ જાય ને ઊભો થઈ ગયો. હવે નહોતું કર્યું, દોણને અમથા મરાયા, દ્રોણાચાર્યને, કૃપાચાર્યને, દાદા ભીષ્મને, આ ઋષિ નાખ્યા બધાને, એમને દબી નાખ્યા. તેમ છતાંય આ સમર્થપણું હતું, પણ પોતાની તાકાતથી સમર્થપણું જણાવી દીધું કે હું સમર્થ છું. ધારું એ કરી શકું, ભગવાન ધારે એ કરી શકે. એટલે કે શાસ્ત્રમાં કઈ જગ્યાએ લખ્યું છે કે ભગવાનને શાસ્ત્ર બાર ચરિત્ર આવે તેવું? કોઈ જગ્યાએ ચરિત્ર. મહારાજે સમાધિઓ પ્રકરણ ચલાવ્યું ત્યારે હજારોને ગાજર મૂળાને જેમ પૂરા ખડકી દે, એમ ઘાસના પૂડાને જેમ ખડકી દીધા, અને હજારો માણસોને ખડકી દે, 2,000 માણસોને, અને તે બોલાવે, આંગળી ચીંધે તો ત્યાંથી બહાર નીકળી આવે. એક કોઠાનામાં બહાર નીકળ્યા. એ શું સામાન્ય કહે? જાડિયામાં ગયા ને ગાડા ઉપર બેસે અને જતનભાઈને કે આ ગાડું ખખડે છે, દગો છે, ગમે તેમ. મારા ગાડામાં શું? ગાડામાં દગો છે, આ તો મારી નાખે. નીચે ઉતરી ગયા. લ્યો, હા, એને શું દગો દેખાતો? ભગવાનના ચરિત્ર બધા છે. આમાંથી જો જીવાત્મા મોહ ના પામે અને ત્યાં ગાડું ખેંચાયું પાછું, કે આ તો ટૂંકું છે ને, કે સુવાય કેવી રીતે? ખેંચો આગળ પાછળથી. હવે ગાડું ખેંચાય? લાકડું ખેંચાય? રબર છે ખેંચાય? ગાડું ખેંચાય? ના ખેંચાય.
ગાડું ખેંચાયું. ઘણા લોકો તેમ જ મારું ગાંડું છે, આ તો મગજને લાકડું ખેંચાવે. એટલે પણ ભગવાનના ભક્ત એમાં પોતાનું સામર્થ્ય સમજાવે કે મહારાજ સ્વતંત્ર છે, એ ચરિત્ર કરવા માટે કરે છે. અને ગાળો બાંધે, તેઓ 13 દિવસ બીમારી રહી, એમાં ગાળો બાંધે, મા બેનની ગાળો બાંધે ને ભગવાન પણ. ત્યારે ભગવાનના ભક્ત હીરા ભગતે કહ્યું કે મહારાજ આ તો ડંકાના ગોળા છે, મુરજી બ્રહ્મચારી આ તો ડંકાના ગોળા છે. આનાથી અમે પાછા ના પડીએ, તમારો નિશ્ચય ના જાય. એટલે સમર્થપણું અને સમર્થપણું આ બંને શાસ્ત્રમાં લખ્યા હોય છે. એટલે સ્વયંપ્રકાશાનંદ સ્વામીને કહ્યું કે એક તો ચરિત્ર એવું બતાવો કે જેમાં ભગવાનના અસમર્થપણાની વાત ન કરી. ભગવાનમાં તો કર્તાપણાની વાત કરી છે, અકર્તાપણાની વાત કરી છે. ભગવાન કરતા પણ છે ને અકર્તા પણ છે. એ ધારે તો કંઈ નથી કરવું, જવા દો. એ સમર્થપણું અસમર્થપણું બંને મહારાજે કહ્યું. શાસ્ત્રની રીતે જો નિશ્ચય થયો હોય તો શાસ્ત્રમાં ન મળે એવું ચરિત્ર જ્યારે પરમેશ્વર કરે ત્યારે ભગવાનનો નિશ્ચય ટળી જાય. શ્રીજી મહારાજ બોલ્યા શાસ્ત્રને વિશે તો પરમેશ્વરનું સમર્થપણું અસમર્થપણું કરતાપણું અકર્તાપણું એવી અનંત જાતની વાત છે. માટે સ્વામી કઈ જગ્યાએ તમે કહો છો કે શાસ્ત્રને મતે પાછો પડી જાય એવું ચરિત્ર આવે? એવું ચરિત્ર છે જ નહીં. દરેક અવતારોમાં સારા અને ખોટા ચરિત્ર કરીને શાસ્ત્રનું. અને ભાઈ રાસ પંચાધ્યાયની કથા કરી ભગવાન શ્રી કૃષ્ણએ. રાસ પંચાયતની કથામાં આપણે જાણીએ છીએ ભગવાને ચીરહરણની કથા શ્રીમદ ભાગવતમાં બતાવી છે, વસ્ત્રહરણની કથા બતાવી છે. અને બધી ગોપીઓ દિગંબર સ્નાન કરતી હતી, વસ્ત્ર રહી સ્નાન કરતી હતી. એને પાઠ ભણાવવા કિનારે મૂકેલા વસ્ત્ર ભગવાન લઈને કદમના વૃક્ષ ઉપર ચડી ગયા. કદમના વૃક્ષ ઉપર ચડીને ભલે સ્નાન કરી લીધું, પછી બહાર નીકળે છે, વસ્ત્ર કોઈ ન મળે. અરે વસ્ત્ર ક્યાં ગયા? એ બધી બાલિકાઓ જ હતી. વસ્ત્ર ક્યાં ગયા? તો કે વસ્ત્ર તો દેખાતા ને. ભગવાને કીધું વસ્ત્ર અહીંયા છે, લઈ જાઓ. પણ અમે ક્યાં વસ્ત્ર પહેર્યા છે, વસ્ત્ર કેવી રીતે લઈ આવીએ? ભગવાન કે ગમે તે કરો, વસ્ત્ર લઈ જાઓ, તમે અપરાધ કર્યો છે. તો અપરાધ કર્યો છે કૃષ્ણ બરાબર, પણ હવે અમે વસ્ત્ર વગર છીએ. ભગવાન કે અહીંયા ગોપીઓ લેવા ગઈ. એ ભગવાનનું ચરિત્ર નટખટી હતું. એ શોભાસ્પદ નહોતું કે નગ્ન સ્ત્રીઓની સાથે વસ્ત્ર ત્યાં લઈને આપવા, એ સારું નહોતું. પણ સામર્થ્ય એમાંય હતી. પાછી શું હતી સામર્થ્ય? શું હતી? તો સામર્થ્ય એ હતી, ભગવાને કહ્યું તમે મારે વિશે કામ ભાવના વ્યક્ત કરી છે, જાઓ આ જગતની ત્રિલોકીમાં તમને આ જગતમાં કોઈ પુરુષને વિશે પતિપણાનો ભાવ નહીં થાય, વિષયનો ભાવ નહીં થાય. એ વરદાન આપી દીધું. મારે વિશે તમે તમારો સંકલ્પ સત્ય કર્યો છે, આ જગતમાં કોઈ પુરુષ વિશે તમને પ્રીતિ નહીં થાય. તો થંભલાને પ્રીતિ થાય તો તમને પ્રીતિ થાય. બોલો. અને ગોપી નિર્લેપ રહી. અને એને કહ્યું કે હવે આપણે 12 મહિના પછી શરદ પૂર્ણિમાને દિવસે મળીશું જમુનાજીના કિનારા ઉપર, આવીશું બધા ને તમારા સંકલ્પને પૂરા કરીશું. ભગવાનની ઉંમર તે દિવસે લગભગ 10 વર્ષની છે. અને ગોપીઓ બધી નાની નાની બાલિકાઓ જ હતી. લોકો માને કે ના માને એની વાતની વાત છે. અને ભગવાન શરદ પૂર્ણિમાની રાત્રિએ ભગવાનના એક એક કાર્યમાં ઘણા બધા કાર્ય હોય. કામદેવને પડકાર્યો. કામદેવને અભિમાન હતું કે હું શિવજીને પરાસ્ત કર્યા. ભગવાન કે આવી જા ત્યારે મારી પાસે, તને તારું અભિમાન છે ને, અભિમાન દૂર કરીએ. ભગવાન શિવજીએ કામદેવે કહ્યું કે એમ ના થાય, મારા 5 બાણ જોઈએ. કોઈને મને આકર્ષણ કરવો, પતાવી દેવો હોય તો 5 બાણ જોઈએ. તો કે બોલ તારા બાણ બધા આપું. તો કે શરદ પૂર્ણિમાની રાત્રિ હોવી જોઈએ, અંદર શીતળ રાત્રિ હોવી જોઈએ. તો કે આપી. પછી રમણીય કિનારો હોવો જોઈએ, મોહક કિનારો હોવો જોઈએ. તો કે જમુનાજીને કિનારો મોહક જ છે, આપ્યું. તો કે શું સ્ત્રીઓનો પ્રસંગ હોવો જોઈએ? ભગવાન કે આ બધી ગોપીઓનો પ્રસંગ છે. અને સ્ત્રીઓનો પ્રસંગ નહીં, એમાં પાછું સ્ત્રીઓનું નાટ્ય ચરિત્ર હોવું જોઈએ. તો કે ભગવાન કે એ પણ તને આપ્યું, લે. અને રાત્રિનો સમય ભગવાન કે બધું જ આપ્યું. તો હવે આવી જા મારી સામે. અને કામદેવે બહુ મહેનત કરી પણ ભગવાનને પરાસ્ત કરી શક્યો નહીં. કેમ? તો કે ભગવાનનું સમર્થપણું હતું. અસમર્થપણું જણાય પણ એમાંય ભગવાનનું સમર્થપણું છે.
મહારાજે મેં કીધું ને કંથારિયા ગયા ભગવાન શ્રી હરિ, ત્યારે ભગવાન શોધે ખાવાનું ક્યાં મળે બોલો. અનંત કોટી બ્રહ્માંડને અન્નવસ્ત્ર આપનારો, કીડીને કણને હાથીને મણ, કંથારિયામાં ખાવાનું શોધે કે સાંજ પડી છે ને કાંઈક ખીચડી ખાવા મળે તો સારું છે, ખીચડી રોટલા મળી જાય તો. એમાં એક બ્રાહ્મણ જ્યાં આવ્યો, અહીંયા બ્રાહ્મણ છે, એ બ્રાહ્મણને તે જઈએ, બ્રાહ્મણને તે ગયા. મહારાજનું અસમર્થપણું ને સમર્થપણું તમે જો જાણી શકો તો કામ થાય, બાકી બાહ્ય દ્રષ્ટિએ ના દેખાય. કંથારિયામાં ત્યારે ભગવાને બ્રાહ્મણને કહ્યું કે મને રોટલા ખાવા છે, પણ મહારાજ હું તો ગરીબ માણસ છું. એને કે સ્વામિનારાયણ ભગવાન લાડુ પેંડા જ ખાતા હશે, અહીંયા આપણે ચોથી બનાવી શકીએ. મહારાજ કે હું તો ગરીબ માણસ છું. એમ છે તો કે ઘરમાં અનાજ જ નથી. અનાજ છે પણ અમારે તો બાપજી કેવું હોય કે રોટલા થઈ જાય ને ખીચડી થઈ જાય ને. મહારાજ કે એ જ ખાવાનું હોય ને, સાંજે શું રોટલા ને ખીચડી જો બીજું શું હોય? ત્યારે છાસ વાસ આપી દેજે. તો કે હા એવું તો મળી રહે, એવું તમે જમતા હો તો બધું મળી રહે, ખીચડી ને શાક ને રોટલા ને બધું કર્યું. મહારાજને જમાડ્યા પછી ખાવામાં અસમર્થ. ખાવાનું ક્યાંથી લાવવું એ પ્રશ્ન. ખાવાનું ક્યાંથી લાવવું એને મુરજી બ્રહ્મચારી 2 જણા નીકળ્યા, મોરબી બાજુ જતા હતા. તે 2-4 ઘરે માગવા ગયા, કોઈએ ના આપ્યું. લે 2-4 ઘરે માગવા ગયા, કોઈ ના આપ્યું. એક બ્રાહ્મણ રોટલો લઈને આવ્યો. મહારાજ કે લ્યો આ રોટલો છે. એ ઠંડો રોટલો મહારાજને આપ્યો. મહારાજ કે આને શું કરીએ? તો તમે ભૂખ્યા છો તો જમી લો ને, 8 આપું. મહારાજ કે આ 2 જણાને પૂરો ના થાય ને, હું ને બ્રહ્મચારી 2 છીએ, 2 જણાને ક્યાંથી? રોટલા અસમર્થપણું. આ 2 જણાને ક્યાંથી પૂરું થાય? એને કદાચ રોટલો રાખ અને લોટ આપી દે, લોટ આપી દે, ગમે તો રોટલા બનાવીશું આગળ જઈને. કોઈ ઠેકાણું જ ના પડ્યું. એ સાંજે છેટ સાંજ સવારથી શોધ કરે, ક્યાંક રોટલા બનાવી, લોટ હતો કે ઠેકાણું ના પડ્યું. અને મોરબી નદી કઈ કહેવાય? મોરબીની નદીએ પડી જાવ, મચ્છુ નદી પહોંચ્યા. ત્યારે કે બ્રહ્મચારી સારું ઠેકાણું ના પડ્યું ને. મહારાજ કે રોટલો લીધો હતો, ખાઈ લીધો હતો, પણ તમે પછી રહી જાઓ ને પાછા. કે તો અડધો કર્યો. મહારાજ કે એ અમને યાદ ના આવ્યો પાછું. કે લ્યો એને ભૂલી ગયા. અડધો ખાધો હતો કે એમાં શું વાંધો? કે મારે કે એ અમને યાદ ના આવ્યું. સારું કે પણ હવે શું આ સાંજ પડી ગઈ. તો કે મચ્છુનું નહીં પાણી લાવો. પાણી નાખ્યું અને લોટના ગોળા કરીને કાચા ખાધા. લ્યો આ સમર્થપણું નહીં તે શું? ત્યારે ખાવા ના મળે. જમો થાળ જીવન જમાડી, ધોવું કરો ચરણ કરો ચારી. આપણે બધું એવું ગાઈએ છીએ. કરી કઠ ઘઉંની પૂરી, મેલી કઠ સાકર કાઢું રસ, કેરીનો ગોળી, દૂધ પાક માલપુઆ કરી. શું દૂધ પાક? કાચા રોટલા ખાવા પડે, ગોળા ખાવા પડે, દૂધ પાક માલપુઆને ચા વાત છે. અસમર્થપણું. ધારે સમર્થ કામ કરી શકે, પણ ભગવાન ધારે કરી શકે. પાણી ને ગોળા બોલો, મચ્છુ નદીમાંથી પાણી ને ગોળા. કંથારિયામાં આવું ચરિત્ર કર્યા પછી પેલો ભૂદેવ કહે છે કે મહારાજ એક વાત કહું. તો કે હા, અમારા ગામમાં પાડો વધેરાય છે. મહારાજ કે ગામો વધેરાય, તારે એકલા ગામમાં જરૂર છે. પણ મહારાજ આને કંઈક કરવું પડશે ને. હવે જે રાઘવાનંદ કરી શકે એ સ્વામિનારાયણ ભગવાન ના કરી શકે. રાઘવાદેવ છે એ નાગણ પ્રદેશમાં સફાટો કરી નાખ્યો. આખા જે 18 પાડા વધારા હતા સફાઈઓ કરી નાખ્યો. બોલો તેમાં ક્યાંય રહેવા દીધું નહીં. અને સ્વામિનારાયણ ભગવાન કે હવે આ તો શું કરીએ તારે? પણ મહારાજી મારે પૂજા કરવાની હોય, તું પાડો વધારે તારે પૂજા કરે? ના એ હું માતાજીની પૂજા કરું છું, આની નહીં કરતો. તો કે ના, પણ હવે એ નાબૂદ કરો ને ગામમાંથી. તો મહારાજ કે એક કામ કર ને, કે તું એ મૂર્તિ લઈને તળાવમાં મૂકી દે ને, પધરાવી દે ને. પણ મહારાજ એ તળાવમાં આટલી મૂર્તિ 18-20 મણની મૂર્તિ જેટલી મોટી છે, જાય કેવી રીતે? મહારાજ કે આ મુરજી બ્રહ્મચારી હનુમાનજીનું ખડાલે હનુમાનજીથી આવેલા ને, આ હનુમાનજીનું સ્વરૂપ છે. મને માનતાથી મળેલા એને કૃષ્ણાજીને ને રહીબાને. સારું, બાથ ભરાવે હનુમાનજીને યાદ કર્યા અને પાણી પધરાવી દીધા. બોલો આ સમર્થપણું. ધારે એ કરી શકે. એટલે શાસ્ત્રમાં તો મહારાજ કે સમર્થપણું ને શ્રીજી મહારાજ બોલ્યા શાસ્ત્રની વિશે પરમેશ્વરનું સમર્થપણું અસમર્થપણું કરતાપણું અનંત જાતની વાત છે. માટે કયું શાસ્ત્ર બાર ચરિત્ર પરમેશ્વરે કર્યું હશે જેણે કરીને એનો નિશ્ચય ટળી ગયો?
એવું ચરિત્ર કયું શાસ્ત્ર બાર ભગવાને કર્યું છે કે નિશ્ચય ટળી ગયો? બધું જ લખ્યું છે, પણ તકલીફ શું થાય? મનમુખી કહેવાય. શાસ્ત્રોને સાંભળતા નથી, શાસ્ત્રોનું વાંચન કરતા. કેટલા શાસ્ત્રને વાંચે? સ્વામિનારાયણ ભગવાનના ને કૃષ્ણના ને શાસ્ત્રને વાંચનારા કેટલા છે? રેર કેસમાં વાંચે છે, બધી વાતો સાંભળીને નક્કી કરે છે. હા, મોરાજ બાપુની કથા ચાલતી હતી, આના જેવું છે. તો એક ભાઈ ઊભો ઊભો કેડી મજા છે, કેડી પર સાથે સિગારેટ પીતો હતો. એક બાજુ સિગારેટે ચાલુ ને કથા ચાલુ. તો કેડી મજા છે, કેડી મજા છે, કચ્છી ભાષામાં કેવી મજા આવે છે, કેવી મજા આવે છે. તે પેલો કે કેજી મજા છે, મજા કેજી હતી કથાજી કે સિગરેટ કી? મજા શેની આવે તને? આ તો બે ભેગું ચાલુ છે. સિગરેટની મજા છે કે કથાની મજા છે? પેલું ચોખ્ખું કર. સિગરેટમાં મજા આવે. તે આને શું કથા શાસ્ત્રનો નોલેજ હોય? આ બધા જતા હોય, ચાલો આપણે જઈએ. બહુ સારી કથા થાય છે, બહુ સારી કથા થાય છે, ચાલો જઈએ. માજી જેવું છે, માજી હતા. માજી ગામમાં ભાગવતની કથા આવેલી, રામાયણની કથા ચાલતી હતી. એટલે માજી તે પેલો બીજા આજુબાજુવાળાએ કીધું કે તમે કથામાં નથી આવતા? તો કે ક્યાં? આ ભૂદેવ કથા બહુ સારી કરે રામાયણની. એમ? તો કે કયા ભૂદેવ? આ ભૂદેવ. એ ભૂદેવ તો મારે ત્યાં શ્વાસ લેવા દરરોજ આવે છે. એ ભૂદેવ તો મારે શ્વાસ લેવા આવે, ત્યાં સાંભળી લઈશું કથા. બોલો, કથા સાંભળો ના જી, અને શ્વાસ લેવા આવે ભૂદેવને, પછી કથા સાંભળી લઈશ, કારણ શ્વાસ આપે છે ને. તે પછી માજીએ ભૂદેવ આવ્યા ને શ્વાસ લેવા. માજી કે શ્વાસ પછી મળે, પેલી મને રામાયણ સંભળાવો. લે, પેલો 9 દિવસ રામાયણ કરે ને આ 2 મિનિટમાં રામાયણ સાંભળવાની. મને પહેલી કથા સંભળાવો, પછી શ્વાસ આપું. ભૂદેવ કે આને હારે ક્યાં લાકડું ભરાયું પાછું? શ્વાસ 2 મિનિટમાં શું કથા થાય? તે ભૂદેવે કહ્યું કે જો અયોધ્યામાં દશરથ અને કૌશલ્યાને ત્યાં રામનો જન્મ થયો, બહુ સરસ. પછી મોટા થયા, પછી ઋષિના આશ્રમમાં ભણવા ગયા, વશિષ્ઠના આશ્રમમાં ભણીને 11 વર્ષે પાછા આવ્યા. પછી શું થયું? વિશ્વામિત્ર લઈ ગયા. વિશ્વામિત્ર ગયા તો જનકપુરી ગયા, ત્યાં સ્વયંવર થયો. સ્વયંવરમાં લગ્ન થઈ ગયા ચારે ભાઈના. ત્રણ એકનું પતિ બીજાને ભેગા બોલાવી લીધા. તે ઘડીએ પરશુરામ આવ્યા અને ઉપાધિ કરી, અને પરશુરામને એને પોતાનું સ્વરૂપ બતાવ્યું, નિશ્ચય કરાવી દીધો. પછી પોતે રાજ્યમાં આવ્યા. રાજ્યમાં આજે થોડું ઘણું રહે કે ના રહે, ત્યાં કઈ ઉપાધિ કરી મંથરા દ્વારા, અને ભગવાને જંગલમાં વન વિચરણનો શાપ આપ્યો. અને ભગવાન રખડતા થઈ ગયા. રામ લક્ષ્મણ ને સીતા 14 વર્ષ સુધી જંગલમાં ભટક્યા કરે છે. આ બાજુ રાત ધૂળધડી થઈ ગયું. હવે એમાંય ઓછી ઉપાધિ, તે વળી સીતાનું અપહરણ થયું ચિત્રકૂટમાંથી, પંચવટીમાંથી. સીતાનું અપહરણ થયું ને ભગવાન પાછા રાવણની પાસે પડ્યા, અને એને શોધ કરવા માટે વાંદરાને બોલાયા. અને ભગવાન છેલ્લે કાંઈ ના ચાલ્યું તો હનુમાનજી લંકામાં જઈને શોધ કરી લાયા. અને ભગવાનને શોધ કર્યા પછી ભગવાન ત્યાં જઈને રાવણની સાથે યુદ્ધ કર્યું, અને રાવણને મારી નાખ્યો. અને પાછી અયોધ્યામાં આવીને ગાદી ઉપર અચ્યુતમ કેશવમ રામના રાજગણમ કૃષ્ણ દામોદર. તો શું થયું? રામાયણ પૂરી. રામાયણ પૂરી. માજી કે ત્યાં 9 દિવસ સુધી બેસો છો, અને અહીંયા કને 2 મિનિટમાં પૂરી કરી દીધી. માજી છાશના લોટામાં તો આટલું જ હોય ને ત્યારે ભાઈ, છાશના લોટામાં કેટલું હોય? એક છાશનો લોટામાં તો આટલું જ હોય, કંઈક વધારે કંઈક હોય તો થાય. એટલે એ ભગવાન છે એ છાશના લોટા જેવું આ દુનિયાનું છે. છાશના લોટામાં છે કે કથા સાંભળવા જાઓ તો કંઈ સંભળાવી દો ને. કે ઘણા લોકોને મેં સાંભળ્યું છે કે તમે સ્વામીજી અહીંયા બેઠા છો તો 2 મિનિટ સંભળાવી દો ને. હવે હું ત્યાં 3 કલાક કથા કરતો હું ને મારી પાસે 2 મિનિટ રામાયણ સાંભળી જાય, અને હું પાછો એને કથા સંભળાવું. કેમ? તો કરોડોપતિ છે, લાખોપતિ છે, કામ થઈ જશે. આવો બેસો, સરસ કથા સંભળાવું. શું કરવા સંભળાવી છે આપણે કથા? કથા શેના માટે સંભળાવી છે? ભગવાન રાજી કરવા. આપણે ખબર છે આમાં ભગવાન રાજી ના થાય રાજી ભગવાન 2 મિનિટમાં રાજી થાય? તો કેટલા માટે? આપણે આપણા માટે સંભળાવી છે કે આમાંથી ભાઈ 2-5 હજાર મળી જાય, 2-5 લાખ રૂપિયા આપી દે તો આપણું કામ થઈ જાય 2 મિનિટમાં. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ ઈશ્વર